ભાઈબંધ આવી ગયા છે તો જો બે સામે ઊભા છે દોરો પવરાવે છે મિત્રો। હવે આપણે બે સિક્કા પવાઈ ગયા છે તો મિત્રો તમે ઓમ તો પાયે આપણે જોયો ચરખામાં, પણ હવે આપણે ગુજરાતી ભાઈઓ દેશી તરીકે હા કિયાની તૈયારી ચાલુ એમ ને ચાલે નહીં। ફરીથી સ્વાગત છે તમારું મારા બધાને એક નવા વ્લોગમાં। તો જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી। તો હવે આપણે તમને બધાને ખબર જ હશે કે આપણે આવે છે હવે 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ અને ખીર પર। તો એના માટે આજે આપણે જવાના છીએ દોરો પાવા। એટલે આપણા બે ભાઈબંધ આપણે પાનેલીથી આવે છે સીધા અહીંયા ઉપલેટા આપણે, પછી આપણે બધા મળીને જવાના છીએ સીધા દોરો પાવા। જો તમે અમારી ચેનલમાં નવા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને આમાં બતાવશું કે અમે કેવી રીતના પતંગ ચગાવી છીએ અને કઈ રીતે આપણે ડાયરેક્ટ દોરો પાઈ છીએ। તો અમારી ચેનલમાં નવા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને અમે બતાવી કે અમે કેવી રીતના બધું કરીશું। તો હવે આપણે જઈશું દોરો પાવાની, પેલા તમે લાઈક ફાઇનલી મિત્રો હવે આપણે ખીર ઓરી આવી ગઈ છે એટલે આપણે આવી ગયા છે સીધા દોરો લેવા। આપણે પાનેલીથી આપણે પાણી ભાઈબંધ આવી ગયા છે તો જો બે સામે ઊભા છે દોરો પવરાવે છે, કારણ કે ખીર ટુકડી આવી તો હવે દોરો પવરાવે। તો હાલો આપણે પણ જાય જોઈ લ્યો આવી ગયું છે। ઓય પક્કા કઈ હવે જોયું ને દોરો પાવાની કેવી મોજ છે એને, જ્યાં દોરો પવાય છે। તો હવે આપણે મળી સીધા પછી પતંગ ચગાવી ત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ગાંધી ચોકમાં। અહીં જોઈ લો તમે ગાંધી ચોકની રોનક। આપણે આવી ગયા મિત્રો ગાંધી ચોક, અહીં દોરો પાવા, અહીં આપણો દોરો પવાય છે। અહીંયા જો બે કરે આ બાબુ પાર્સલ લઈને વેરગા છે બે, આપણે ફાંકી ચોરવા માંડ્યા જોયું, ગમે એ થઈ જાય કે આપણે ફાંકી તો ખાવાની। જો આપણે હમણાં ટાઈમ પૂછવામાં ખાઈ દે પાઈ લે કાગો તો 120 રૂપિયા ઢીલ લઈ લે, 50 રૂપિયા સાબુદાણા થોડું આપણે બે સિક્કા પવાઈ ગયા છે। હવે પ્રકાશભાઈ ને રાકેશભાઈ બે વીતે તો હવે આપણે જય સીધા કરે ને તો હવે આપણે મળશું તમને કરે જઈને પતંગ ચગાવી ત્યારે। તો હાલો હવે જય સીધા કરે જોયું ને ઉત્તરાયણની અગાઉથી તૈયારી કરી લીધી। હા મિત્રો તમે ઓમ તો પાયે આપણે જોયો ચરખામાં, પણ હવે આપણે ગુજરાતી ભાઈઓ દેશી તરીકે આપણે પાવા વેરગા છીએ દોરો। તો તમે જોઈ શકો મારા હાથમાં દોરાનો ઢેરીઓ છે, આમ પાછળ પણ મારે હલાવે છે તો જોઈ લો, પાછળ પણ આપણા મિત્રો હલો આવે છે બધા દોરો પાઈ ચાલે નહીં। હવે હરીની હાકલે હાલે ભાઈ તો દોરો એક આઈડા બેટી કપા હે હો એટલા આમ ગાવ મગા કહું તો સાત જ પાવો તમે કાટ છોડતા નહીં હો। તો મિત્રો આપણે દોરો બોરો પાઈને જો આપણો ભાઈબંધ એને વીટે આપણા વ્લોગમાં બન્યા રહ્યો। જો તમે નવા હોય ને આપણે ગુજરાતી દેશી તરીકે તમે પણ જો દોરો પાતા હોય તમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો તમને બતાવી તો જોઈ લો મિત્રો આ દોરો વીટે છે તો હાલો હવે એની પાસે જઈ જોઈ લો આ ભાઈ વીટે છે દોરો। કેમ છે ભાઈ શું હાલે? હા ખીરની તૈયારી ચાલુ એમ ને? તો કેવી તૈયારી ખીર ઉપર તમારે? જોરદાર બપોર નહીં ભાઈ। હા કેટલીક પતંગો કાપવાનું ઓલું લઈને રેકોર્ડ તોડવો હોય આપણે? કેટલી પતંગો કાપવાના? કેટલી પતંગો કાપીને રેકોર્ડ તોડવો હોય? જોયું ને એ ભાઈ એમ કહે આપણે કે હવે ચગાવી તેથી ખબર ગઈ 50-60 તો કાપી જ નાખશે, એટલે એ 50-60 એટલે સપનામાં આવો આમ સાચું કાંઈક કપાવાની છે નહીં, અમારી જ જવાની બધી પતંગ એ તમને બતાવી દઈ। અરે કહેના ક્યાં ચાહતે હો? દોરો ને બધા જ્યાં સામે બેઠા માંજોની લઈ હાલો હવે આપણે વીટતા ત્યાં જાય દોરો પછી આગળ વધી।